હેલો એવરીવન. આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરવાના છીએ જે સૌરાષ્ટ્રમાં ફેમસ ડોક્ટર છે. શું મેડમ તમને થાય છે? અરે એકચ્યુઅલી સર હું છે ને અત્યારે માસ્ક પહેરતા ભૂલી ગઈ અને હું ઘરેથી અહીંયા પહોંચીને ત્યાં સુધીમાં ખબર નહીં આ ધૂળ અને પોલ્યુશનના લીધે એલર્જી થઈ ગઈ છે કે શું મને પણ આઈડિયા નથી, પણ છીક જ આવે છે. આમ સોરી. તો તમને સાચા ટાઈમે થયું છે. જે મેં વાત કરી કે Okay. સૌરાષ્ટ્રના જે ફેમસ ડોક્ટર આપણા એપિસોડમાં આવ્યા છે તે આના માટે એલર્જી માટે અને ફેફસા માટે જ સ્પેશિયાલિસ્ટ છે ગ્રેટ. અને એમનું નામ છે ડોક્ટર નીરજ મહેતા. તો હવે આગળની વાત આપણે એમના મોઢેથી જ સાંભળશું. તો ડોક્ટર નીરજ મહેતા, સ્વાગત છે તમારું અમારા એપિસોડમાં. થેન્ક યુ સો મચ. આજે મેડમે જેમ કીધું, મેડમની તકલીફ માટે બહુ રાઈટ ટાઈમ ઉપર વસ્તુ કહી શકાય અને આપણે ટ્રાય કરશું કે મેડમને હેલ્પફુલ થઈએ અને મોરબીની જનતા માટે પણ આપણે ફાયદારૂપ થઈ શકે એવી વાતચીત કરીએ આપણે. થેન્ક યુ સો મચ ફોર વેલકમિંગ મી ઓન ધ શો. થેન્ક યુ. તો ડૉક્ટર સાહેબ, તમે સૌથી પહેલાં એ જણાવો કે તમે આ જ ફિલ્ડમાં સ્પેશિયાલિસ્ટ થયા અને તમે ડૉક્ટર બન્યા, તો એના વિશે તમારું પાછળનું સ્ટ્રગલ, તમારી જર્ની શું હતી? સૌ પ્રથમ જર્નીની વાત કરીએ ને તો મોરબી સાથે મારો બહુ અટૂટ નાતો છે, એના જેવું કહી શકાય. મોરબીમાં જ ભણેલો અને મોરબીમાં જ મોટો થયેલો. 12th સુધી બધું મોરબીમાં જ પાસ કર્યા. પછી બેકગ્રાઉન્ડ બધું મોરબીનું જ છે અને પછી આપણે આગળ જર્ની સ્ટાર્ટ કરી ફર્ધર MBBSમાં ગવર્મેન્ટ કોલેજમાંથી રાજકોટથી. ફર્ધર પછી મારું MD સ્પેશિયલાઇઝેશન, જે વાત થઈ આપણે ફેફસા માટેની આખી, તો ફેફસા, શ્વાસ, અસ્થમા, એલર્જી, એનું સ્પેશિયાલિટી આખું મેં જામનગરથી MD કર્યા. પછી ફર્ધર એડવાન્સમેન્ટ માટે આ જે મેડમે એલર્જીવાળી વસ્તુની વાતચીત કરી એ બધા માટે હું ઓલમોસ્ટ 1.5 year જેવું પુણે, દિલ્હી, ઇન્દોર એવી રીતના અલગ અલગ સ્પેશિયાલિટી માટે ફર્ધર એડવાન્સ સ્ટડીઝ માટે બધું કર્યા. પછી રાજકોટમાં ઓલમોસ્ટ અત્યારે આમ કહી શકાય 7-8 વર્ષ ઉપરથી આપણે પ્રેક્ટિસ કરું છું. અત્યારે પોતાની આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એવી રીતના મારું સ્પેસિફિકલી કામકાજ જોઈએ તો હું ફેફસા, શ્વાસ, અસ્થમા, એલર્જી, સ્વાઇન ફ્લૂ, કોવિડ, હમણાં જે આ HMPV વાયરસ ને એ બધાની સ્પેશિયાલિટી પ્લસ એલર્જીમાં વધારે પડતું આપણે ફોકસ કરીએ. એલર્જી, નાકની શરદી, આ બધી વસ્તુમાં. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકાય કે ફેફસા અને એલર્જીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે આપણે પ્રેક્ટિસ કરીએ અને આ વસ્તુ માટે જ આપણે એટલે મોરબીની જનતાને આજે મદદરૂપ થઈ શકીએ એવી રીતના છે. તમારે મોરબીની જનતા પ્લસ ગુજરાતની જનતાને અત્યારનો જે વાયરસની બીક છે કે જ્યાં નવો વાયરસ આવ્યો છે HMPV વાયરસ, કારણ કે લોકો બીતા હતા પહેલાં કોરોનાનો જે વાયરસ આવ્યો હતો, અત્યારે નવો વાયરસ આવ્યો છે, તો એનાથી શું સાવધાની રાખવી જોઈએ? શું ખતરો આગળ તમને દેખાઈ રહ્યો છે? સૌ પ્રથમ આમ વાતચીત કરીએ ને તો HMPV એકચ્યુઅલી આમ બહુ જૂનો વાયરસ છે. સો 2001થી એક્ઝિસ્ટ કરે છે. એ આજે કંઈ નવું નથી. એકચ્યુઅલી આપણે આજે નવું જાણવા મળ્યું એના જેવી વસ્તુ છે. હાઇલાઇટ થયું ચાઇનાના કારણે, આપણે ઘણું બધું કે બધા આટલા બધા કેસીસ વધ્યા ને એવું બધું, પણ આ વાયરસ ઘણા વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે. એટલે કાંઈ નવું નથી કાંઈ. આનું ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ અવેલેબલ હતું ને રેગ્યુલર અમે કરતા કે જ્યારે બી કોઈ બી વાયરલ ન્યુમોનિયા જેવા ફેરફાર આવતા હોય, એટલે આપણે જેમ કોવિડનો રિપોર્ટ કરતા, કોરોનાનો રિપોર્ટ કરતા, સ્વાઇન ફ્લૂની જેમ કરતા, એનો આનો રિપોર્ટ પણ થાય છે. એટલે પહેલી વસ્તુ તો આ નવું નથી. નોર્મલ પબ્લિક માટે આ નવી વસ્તુ છે, પણ આ એક્ઝિસ્ટ કરતું હતું. નંબર 2, આ વાયરસ એટલું બધું ડરવા જેવું નથી. મુખ્યત્વે પણ આમ જોઈએ તો બાળકોમાં જોવા મળતો, પણ એડલ્ટ્સમાં એટલે મોટી વયના બધામાં બી જોવા મળે છે. જનરલી આ એટલું બધું ઘાતક હોતો નથી. એટલે કે તમે સિમ્પલ નોર્મલ લેવલની ટ્રીટમેન્ટથી મોટા ભાગના લોકોને કંઈ વાંધો નથી આવતો. જે લોકોને હૃદય, ફેફસા, કિડની, લીવર, બીજી બધી તકલીફ હોય, ઉંમર બહુ વધારે પડતી હોય, એવા વ્યક્તિઓને આ વાયરસથી થોડી ડરવાની જરૂર છે, કેમ કે એ લોકોમાં ઘાતકતા વધારે પડતી રહેતી હોય છે. પણ મોટા ભાગે કાંઈ જ કોઈને કંઈ પ્રોબ્લેમ નથી આવતો. સિમ્પલ બેઝિક લેવલની વસ્તુ સાથે, ટ્રીટમેન્ટ સાથે આનો સોલ્યુશન્સ વાંધો નથી આવતો. ડર વધારે પડતો છે. એટલે પણ રોગ વાઇઝ કાંઈ ચિંતા કરવા જેવું નથી અને ઇઝીલી મટી પણ જાય છે. એટલે આમ કહીએ ને કે હાવ વધારે પડતો કોરોનાના કારણે ક્રિએટ થયો આપણે છે,
એના જેવો હાવ ક્રિએટ થયો, પણ આ જરા પણ ડરવા જેવી ચિંતા જેવી વસ્તુ નથી. આવશે ને જતો રહેશે, ખબર પણ નહીં પડે. તો પણ હા, તકેદારી રાખવી જરૂરી છે. તો સર તમે કીધું એમ કે આ પહેલા પણ એક્ઝિસ્ટ કરતો હતો, તો એવું છે કે ખરેખર પહેલા આ લોકોને થતું હતું પણ ત્યારે પર્ટિક્યુલર આ નામ નહોતું, એવું છે કે? એટલે આજે કેવું કહેવાય, વાયરસ ઘણા બધા જાતના હોય છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ચાઇનામાં જે આ બહુ ગાયજો, પણ ઘણા બધા વાયરલ ન્યુમોનિયા, ઘણા બધા વાયરસના કોમ્બિનેશનથી આ એક કેસીસમાં વધારો થયો હતો. દાખલા તરીકે આજે આપણે બહુ બધાને આપણે અંદરો અંદર વાતચીત કરતા હશું ત્યારે એમ કહીએ કે શિયાળામાં વાયરલનો રાફડો ફાટ્યો છે, ઓપીડીમાં બહુ સંખ્યા, બધાને હાલતા વાયરલ થઈ જાય છે, શરદી ઉધરસ થઈ જાય છે. તો ત્યારે એક કમ્પોનન્ટ આ વાયરસનો હોય જ. હવે આજે કેવું થાય કે આના સિવાયના બી ઘણા બધા વાયરસ છે. એટલે HMPV સિવાયના જોઈએ તો એડિનો વાયરસ છે, રાઇનો વાયરસ છે, એ સ્વાઇન ફ્લૂ છે, પેરા ઇન્ફ્લુએન્ઝા છે, કોરોના છે, માઇક્રોપ્લાઝ્મા બેક્ટેરિયા છે, અમુક અમુક અલગ જાતના બેક્ટેરિયા છે. એ બધા બી આવા વાયરલ ન્યુમોનિયા જેવું કરી શકે. એટલે જ્યારે આપણને આવું વાયરલ થતું હોય ત્યારે આ એક HMPV હોય એવું જ ન હોઈ શકે. આ ક્લસ્ટર ઓફ વાયરસ છે, ઘણા બધા છે, એમાંથી કોઈ પણ હોઈ શકે. એટલે આજે સંયુક્તપૂર્ણ એવું કહેતા હોય કે વાયરલ ન્યુમોનિયા છે, કેમ કે ઘણા બધા વાયરસની ટ્રીટમેન્ટ જ નથી. એક્ઝામ્પલ તરીકે આ HMPV છે તો એની સ્પેસિફિક ટ્રીટમેન્ટ એપ્રુવડ જ નથી. અમુક રિસર્ચ વાઇઝ ચાલે છે, પણ અત્યારના લેવલ ઉપર આપણે આમ જોઈએ કે ઇન્ફ્લુએન્ઝાની ટ્રીટમેન્ટ અવેલેબલ છે તો કે હા છે, કોરોનાની હતી તો કે નવી ડેવલપ થઈ હતી. એવી રીતના HMPVની અત્યારે 100% ટ્રીટમેન્ટ અવેલેબલ નથી. સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે, એટલે કંઈ તકલીફ થાય તો એનું સોલ્યુશન કરવાનું. દાખલા કે તાવ વધારે પડતો આવતો હોય તો તાવનું કંટ્રોલ કરીએ, લિક્વિડ્સ વધારે પડતા દઈએ, બોટલ્સ સલાઈન ચડાવીએ. બીજા કોમ્પ્લિકેશન થાય કે કિડની ઉપર, લીવર ઉપર XYZ સોજો આવતો હોય તો એનું સોલ્યુશન કરીએ. એટલે જનરલ કન્ડિશન મેન્ટેન કરીએ, એ બહુ કામની વસ્તુ. એટલે HMPVથી જરાય ડરવા જેવી, બીવા જેવી વાત નહીં, પણ હા તકેદારી રાખીએ. એટલે કે માસ્ક પહેરવાનું રાખીએ, ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ રાખીએ, કોગળા કરવાનું રાખીએ. બીજું એકને બી લક્ષણો જરાય તો બાકીના બધા લોકો સચેત થઈએ. જેને લક્ષણો આવ્યા હોય એ ક્રાઉડેડ પબ્લિક પ્લેસમાં ગમે તે કોઈ પણ જગ્યાએ છીંક ન ખાઈએ, હાથ રૂમાલ વચ્ચે રાખીએ, મોઢા આડે માસ્ક પહેરવાનું રાખીએ. આ બધી તકેદારી રહેવાની બહુ જરૂર છે. એટલે ડરીએ નહીં, પણ સમજદારપૂર્વક વર્તન કરીએ એ જરૂરી છે આપણે. તો સર, આ અસ્થમાની જે બીમારી જોવા મળતી હોય છે, લોકોને ઘણાને થતી હોય છે, એના માટે જે પંપ યુઝ કરતા હોય એ લોકો યુઝ કરવામાં ગભરાય છે, અથવા તો કોઈ જોઈ જશે એવી બીક લાગતી હોય છે. તો એ બીમારીમાં શું કરવું જોઈએ? અસ્થમા એકચ્યુઅલી છે ને એલર્જીક પ્રોબ્લેમ છે. એટલે એલર્જી ઘણી બધી જાતની હોઈ શકે. જેમ મેડમને જે છીંક આવવું ને આ બધું છે, નાકની એલર્જી. એવી રીતના ફેફસાની એલર્જી, એટલે કે આપણે જેમ નાકમાં જે આ એલર્જન્સ ને ધુમા પ્રદૂષણવાળી હવા છે, એલર્જન્સ છે, આ બધી વસ્તુ શ્વાસમાં જવાથી શ્વાસની નળીઓમાં સોજો આવે, એને અસ્થમા કહેવાય. એવી રીતના નાકના પ્રોબ્લેમ થાય તો એ નાકની એલર્જી. સ્કિનના પ્રોબ્લેમ્સમાં જે સીડસ નીકળતા હોય, ખંજવાળ આવતી હોય તો એ સ્કિનના પ્રોબ્લેમ્સ હોય. એવી રીતના નાકનું હોઈ શકે, જમવા રિલેટેડ હોઈ શકે. અમુક ખાધા પછી કોઈક ગેસ બહુ વધારે થવો, એસિડિટી થવી, તો એ પેટની એલર્જી કહેવાય. ફેફસા વાઇઝથી જોઈએ ને તો સોસાયટીમાં તમે જેમ બહુ રાઈટ પોઈન્ટ ઉપર કીધું કે બીક બહુ લાગે, બતાવવું ન હોય, છુપાવવું હોય, એટલે કે સ્ટિગ્મા બહુ વધારે પડતું ઇન્હેલર્સ વિશેનો છે. એટલે પંપ લેતા હોય તો લેવો જ ન હોય, અથવા ડૉક્ટર કહેતો હોય માનવું ન હોય, સારું થાય એટલે બંધ કરી દેવું, એવું બહુ કોમન જોવા મળે છે. અને આજે ફેફસાના સ્પેશિયાલિસ્ટ, આ એલર્જી અસ્થમાના સ્પેશિયાલિસ્ટ તરીકે મારી ફરજમાં સૌથી વધારે પ્રોબ્લેમ આવતો ક્વેશ્ચન જે હોય અને કન્વિન્સ કરવા પેશન્ટને કે ભાઈ મારે તમારે આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, કન્ટિન્યુ કરવાની જરૂર છે, એમાં સૌથી મેઇન મને આજે કયો તો આ જ પ્રોબ્લેમ છે કે ઇન્હેલર્સથી બધાને છુટકારો જ મેળવવો હોય છે. એટલે હું એવું કહીશ આ આપના માધ્યમ દ્વારા કે કોઈ વ્યક્તિઓ માટે કે જેને અસ્થમા હોય એ ઇન્હેલર્સથી જરાય ડરવાની જરૂર નથી. એ ફેફસાના પંપ એ મેઇન ટ્રીટમેન્ટ છે અસ્થમાની, અને એ પંપ લેશો તો જ તમને આ સારું રહેશે અને આગળ જતા લાંબા ગાળાના પ્રોબ્લેમ્સને તમે અટકાવી શકશો. એટલે પંપમાં સ્ટીરોઇડ્સ આવે, ના નથી પાડતા, પણ એ સ્ટીરોઇડ નુકસાન કરતા નથી. તમારા શરીરમાં પણ આજે ડેઇલી 4 થી 5 મિલીગ્રામ જેટલું સ્ટીરોઇડ્સ બનતા હોય છે. તો આ પંપમાં તો માઇક્રોગ્રામ ડોઝમાં હોય છે. એટલે તમે ડૉક્ટરના જણાવ્યા મુજબ ટેકનિકથી અને ડોઝ પ્રમાણે લેશો તો જિંદગી પર નુકસાન નહીં થાય. ફાયદો તો અનેક ગણો થશે જ. તમને રોગમાંથી છુટકારો તો મળશે જ,
એટલે ઇનહેલર્સ રેગ્યુલર લેવા જોઈએ, એનાથી ડર ન લાગવો જોઈએ. ઘણા બધા સેલિબ્રિટીઝને અસ્થમા છે અને રેગ્યુલર ઇનહેલર્સ લેતા હોઈએ છીએ. સર, તમે એલર્જી સ્પેશિયાલિસ્ટ છો, તો મારો એક ક્વેશ્ચન છે કે નાના બાળકોને મોસ્ટલી વધારે એલર્જીઝ હોય છે, તો એલર્જીઝ છે બાયબોર્ન હોય છે કે ટેમ્પરરી હોય છે કે અમુક સમય પછી એલર્જી જતી રહેવું પોસિબલ છે, કે લાઈક થોડુંક એક્સપ્લેન કરો કે કઈ રીતે હોય છે એલર્જી? બાળકોમાં એલર્જી એકચ્યુઅલમાં છે ને થોડુંક વધારે લેવલમાં હોય, કેમ કે હજી ઇમ્યુન સિસ્ટમ એટલી એની ડેવલપ થતી હોય છે. જનરલી એડલ્ટ સુધી પહોંચે 18 થી 20 વર્ષ સુધી, ત્યાં સુધી એની ઇમ્યુન સિસ્ટમ ઓલમોસ્ટ 15 યર્સથી ત્યાં ગ્રેજ્યુઅલી ડેવલપ થઈ જાય, 15 યર્સ સુધીમાં, 15 to 18 યર્સ સુધી. તો ત્યાં સુધીમાં આ જે એલર્જીસના અગેન્સ્ટની પ્રોટેક્શન કેપેસિટી ન હોય, એટલે કોઈ બી એલર્જન શ્વાસમાં જાય કે ફેફસામાં જાય એવું કાંઈ ત્યાં પ્રોબ્લેમ થોડા વધારે થાય. જેમ જેમ એમનું ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થાય, એમનો વિકાસ થાય, એમની ઇમ્યુનિટી ડેવલપ થાય વધારે, એમ એમનું પ્રમાણ ઘટતું જાય. એટલે બાળકોમાં જેટલા લોકોને એલર્જી હોય એ લોકો એડલ્ટ થાય એટલે મોટા થાય ત્યાં સુધીમાં ઘણી બધી ઘટી જતી હોય છે. બાળકો માટે એટલે 100% સાચું નથી કે બાળપણમાં હોય તો એ એડલ્ટમાં આવે છે, પણ હા આવી શકે કેટલાક વ્યક્તિઓને. પણ એના કરતાં મોટો પોઈન્ટ એ છે, જો બાળપણમાં એલર્જી હોય અને ફેફસામાં પ્રોબ્લેમ રહેતો હોય તો એનું સોલ્યુશન કરવું જ જોઈએ, કેમ કે વિકાસનો તબક્કો એ જ છે. ફેફસાની કેપેસિટી ડેવલપ એ 18 થી 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી મેક્સિમમ થતી હોય છે. એટલે જેવા બાળકોને જો એલર્જીક પ્રોબ્લેમના કારણે ફેફસા નબળા હોય અને એ પ્રોબ્લેમને ટ્રીટ ન કરીએ તો એમનો સંપૂર્ણપણે વિકાસ નથી થતો. એટલે બાળકોને તો 100% આપણે ટ્રીટમેન્ટ રેગ્યુલર કરાવવી જોઈએ અને પ્રોપર ડૉક્ટરની સલાહ મુજબ આપણે આગળ વધવું જોઈએ, જેથી એનો નોર્મલ એડલ્ટ્સ બને ત્યારે એમનો વિકાસ સંપૂર્ણ થાય. ઓકે, પણ આ ફેફસા છે નબળા છે કે એમાં કઈ પ્રોબ્લેમ છે એ આઈડિયા કઈ રીતે આવે? ફોર એક્ઝામ્પલ કે વારંવાર બાળકોને શરદી થતી હોય કોઈને, તો એનું રીઝન એવું હોઈ શકે કે એમના ફેફસા છે એટલા પેલા સ્ટ્રોંગ નથી કે નબળા છે, એવું હોઈ શકે? હવે એક તો એલર્જીક રોગ હોય ફેફસાનો, જેમ એમાં બાળકોમાં થોડાક લક્ષણો એટલા કહી ન શકતા હોય, જેમ આપણે એડલ્ટ્સ બધા જે કહેતા હોઈએ, તો એ લોકોને ઉધરસ વધારે પડતી આવતી હોય, એમને શ્વાસમાં સીટી વાગતી હોય એવું જ આવતું હોય વધારે, આમ ધમણી બોલતી હોય એવું બધું કહેતા હોય આપણે દેશી ભાષામાં આપણે. તો એવા વ્યક્તિઓને આપણા લક્ષણો કહેવાય કે એલર્જીક શ્વાસનો પ્રોબ્લેમ છે. એના અમુક આપણી પાસે આપણી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર કચ્છનું પહેલું મશીન એવું હતું કે જે આવા નાના બાળકોને બી આપણે એલર્જીક શ્વાસની તકલીફો પકડી શકીએ, એની કેપેસિટી ચેક થઈ શકે. એટલે ફેફસાની કેપેસિટી ચેક કરીને એમાં ફેરફાર આવતા હોય તો એ આપણે આમ સિક્કો લાગી ગયો કહેવાય કે આવો રોગ છે એમને, અને એની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. ઘણી બધી વાર કેવું હોય કે તકલીફ હોય ત્યારે આપણે સારવાર કરતા હોય પણ પછી બધું ભૂલી જતા હોય. પણ આ એલર્જી એવો રોગ છે કે ઘણી બધી વાર તમને લક્ષણો ન હોય પણ તો પણ ફેફસામાં એના ફેરફાર જણાતા હોય, તો આ ફેફસાની કેપેસિટી એટલે કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ બાળકો માટે સ્પેસિફિકલી આ ઇમ્પલ્સ ઓસિલોમેટ્રી કહેવાય, IOS કહેવાય. તો એવા માધ્યમો જે સાધનોની મદદથી આપણે ચેક કરી શકીએ ફેફસાની કેપેસિટી, અને એના ઉપરથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ કે આ મેં એલર્જીક ફેફસાની તકલીફ છે તો એની સારવાર કરવી જોઈએ, જે આપણને સારવાર માટે મદદરૂપ પણ થાય અને આપણને રિસ્પોન્સ કેવો આવે છે એ પણ ચેક કરી શકીએ આપણે. અમુક બાળકોને વારંવાર આવું થતું હોય તો એવા બાળકોને શું તકેદારી રાખવી જોઈએ? તકેદારી એ બહુ કામની વસ્તુ છે કે ખરેખર આ બધા રોગ તો થઈ ગયા, નિદાન થઈ ગયું, સારવાર થઈ ગઈ, પણ બચવા માટેનું શું કરવું? તો જનરલી આપણે જે વાત થાય એલર્જીક પ્રોબ્લેમ હોય, મોટા ભાગના, સાવ 100% નથી પણ મોટા ભાગના એલર્જીક ઇશ્યુઝ હોય, તો આપણે આવા એલર્જન ટ્રિગર ફેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. દાખલા તરીકે વાયરલ ઇન્ફેક્શનના કારણે ટ્રિગર થાય, ધૂળ, રજકણો, ધુમાડા આ બધાના કારણે થાય. તો એ બધા ટ્રિગર ફેક્ટરને સ્પેસિફિક હિસ્ટ્રી આપણે કલેક્ટ કરી, આઈડેન્ટિફાઈ કરી અને એનાથી બચવાના ઉપાયો આપણે કરવા જોઈએ કે જેથી આપણને આ રોગ થવાનું જ આપણે અટકાવી શકીએ. પ્લસ આપણે સારવાર રેગ્યુલર કરવી જોઈએ. તકલીફ થાય ત્યારે રોગની સારવાર તો કરવી જ, પણ જ્યારે બી રોગ સુષુપ્ત અવસ્થામાં હોય અને રોગના લક્ષણો આ ફેફસાની કેપેસિટીમાં જણાતા હોય તો ત્યારે પણ એવા ઇનહેલર્સ ને આ બધી વસ્તુ લેવાથી આપણને વારે ઘડીએ તકલીફ જે ઉથલા મારે છે એ અટકાવી શકીએ આપણે. એવું કોઈ ઉપાય છે કે ઘરે બેઠા કે ફેફસાની કેપેસિટી છે કે મેજર કરી શકાય? ઓકે, મારે જાણવું છે કે મારા ફેફસા છે એકદમ હેલ્ધી છે કે એમાં કાંઈ પેલું છે, તો એવું કંઈ છે કે જેનાથી મને ખ્યાલ આવે
આમ જનરલી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે જાણવું છે કે મારા ફેફસા પૂરી રીતે હેલ્ધી છે, સ્વસ્થ છે, કે મારે કાંઈ એમાં જરૂર છે. તો એવું કાંઈ કે જેનાથી ખ્યાલ આવે. એક સિમ્પલ કહીશ, તમારા ક્વેશ્ચન બરાબર, પણ એક થોડોક એનો અલગ રીતના હું જવાબ આપીશ કે નોર્મલ વ્યક્તિઓ ખરેખર નોર્મલ જળવાઈ રહે એના માટે શું કરવું. કેમ કે તકલીફ હોવાની તમે ડોક્ટરને મળવાના જ છો, તો આપણે આપણી ફેફસાની કેપેસિટી નોર્મલ જળવાઈ રહે એના માટે શું કરીએ. એનો પોઈન્ટ બહુ જ આપણા યોગમાં ને એમાં બહુ જ સારી રીતના કીધેલું છે કે અનુલોમ વિલોમ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, આ 3 વસ્તુ બહુ જ સારી વસ્તુ છે. અને એનાથી તમારી લંગ્સની કેપેસિટી વધી શકશે, લંગ્સની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ થશે. તમે જે નેઝલ એલર્જી, નાકની શરદીની વાત કરી, એમાં અનુલોમ વિલોમ બહુ જ સારી રીતના કામ કરશે. એટલે આપણે આ બધી વસ્તુ સેકન્ડ, તમે આજે આપણે સિમ્પલ આપણે ફુગા ફૂલાવાની કસરતનું જે કહેતા હોઈએ, બહુ આપણને એવું લાગશે કે આવું થોડું કરે, પણ એ બહુ આઈડિયલ એક્સરસાઇઝ છે ફેફસાની કેપેસિટી વધારવાની. તમે એકવાર આપણે હવે તો ફુગો બીજાને જ ફૂલાવાનું કહેતા હોય કે રેડીલી આવતા હોય, યુઝ કરતા હોઈએ હા, આપણે. એકવાર કરજો, બહુ અઘરી વસ્તુ છે. તમે એકવાર ખરેખર પ્રેક્ટિકલી, હું મારા પેશન્ટને ફેન્સી, આપણે બધા અત્યારે કેવું થઈ ગયું કે ફેન્સી આઇટમ્સ વધારે ફોકસ કરતા હોય, જીમમાં જઈને આ કરીએ, પણ ઘરે બેઠા તમે આ ફેફસાની એક્સરસાઇઝ કરો, ડેફિનેટલી તમને કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. તમે એકવાર ફૂગો ફૂલાવજો, એ બહુ અઘરી વસ્તુ છે. પણ એ કરશો, એક મોટી સાઇઝનો બલૂન દિવસમાં 2 વાર ફૂલાવો ને, દેટ ઇઝ ઇનફ તમારા ફેફસા માટે. તમે એટલું કરી શકતા હોય તો બીજું કઈ વસ્તુની જરૂર જ નથી. લોકોને અત્યારે એવી મહેનત નથી કરવી. બટ ઇટ્સ ગુડ ના કે દરરોજ ઘરે બાળકો હોય તો 2-5 ફુગા ફૂલાવી એવી પણ રમાડી શકાય. આજે હું, તમે નહીં માનો, આજે આપણે વાત થઈ, પણ હું તો રેગ્યુલર આજે મારા દર્દીઓ જે ફેફસાના પ્રોબ્લેમ વાળા હોય ને હું એક્સરસાઇઝ માટે કહેતો હોય, અને એના ઘરમાં હું સ્પેસિફિકલી પૂછું કે ભાઈ તમારા ઘરમાં નાના છોકરાઓ છે, તો એ છોકરાઓને તમે પેશન્ટ ભેગું લગાડી દો, મને ફૂગો ફૂલાવી દે, મને ફૂગો, દરરોજ નવો ફૂગો આપવાનો, એટલે એને બધી રીતના ફાયદો થશે, છોકરાઓએ રમશે અને પેશન્ટનું બેનિફિટ થશે. બહુ જ સારી એક્સરસાઇઝ છે. ખરેખર આપના માધ્યમથી કહેવા માંગીશ કે ફેફસાની કેપેસિટી, આપણે એકચ્યુઅલી પ્રોપર ઊંડો શ્વાસ લેતા જ નથી. 2 સેકન્ડ આપણે શ્વાસ લઈએ તો 4 સેકન્ડ છોડવો જોઈએ, એ પ્રોપર એક્સરસાઇઝ છે. એટલે અનુલોમ વિલોમ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારના બધા જ સ્ટેપને ફોલો કરીએ. આપણા નરેન્દ્ર મોદી સાહેબ, જે આપણા લોકલાડીલા ગુજરાતનું ગૌરવ છે, તો એ તો યોગના બહુ જ ફેમસ વ્યક્તિ પ્રમોટ કરે છે, પણ આપણે ધ્યાન નથી રાખતા. એટલે એના ઉપર બહુ જ ફોકસ કરીએ, અને ઊંડા શ્વાસની કસરત કોઈ પણ જાતની હોય, બધી વસ્તુ તમને હેલ્પ કરશે. નોર્મલ માણસને પણ આ રૂટીનમાં કરવું જોઈએ. કરવું જ જોઈએ 110%. તકલીફ છે તો કરે જ છે, પણ જેમને તકલીફ નથી એને પણ આવનારી તકલીફ ના થાય, તો એના માટે આ રોજ ડેઈલી કરવું જોઈએ. 100%. આજે આપણે બધું બહુ જ, તમે કોઈક વાર ઊંડો શ્વાસ લેશો તો તમને ખબર પડશે કે બહુ આપણે લેતા જ નથી. તમે એકવાર અનુલોમ વિલોમ કે પ્રાણાયામ કરશો ને, તમને અંધાર આવી જશે એવું થઈ જશે, કેમ કે તમે ટેવ જ નથી કરવાની એ વસ્તુ. જેમ કહે છે ને કે આપણે નાનપણથી શ્વાસ લેતા હોઈએ છીએ, પણ શ્વાસને આપણે કોઈ દી ઓળખવાની ટ્રાય જ નથી કરી કે શ્વાસ કેવી રીતે લેવો જોઈએ, અનુભવ એનો આપણે નથી કર્યો. હું હજી જે ફેફસાના દર્દીઓ છે એ લોકોને તો હું વિપશ્યના મેડિટેશન કરવાની બી બહુ સલાહ આપું, કેમ કે એ લોકો બ્રિધિંગની પેટર્ન્સને કંટ્રોલ કરતા શીખડાવે છે, અને એટલે બહુ જ કામની વસ્તુ છે. અને એટલે એ વસ્તુ તો બહુ જ જરૂરી છે કે બ્રિધિંગ ઉપર કંટ્રોલ કરવો, શ્વાસના ઘણા બધા પ્રોબ્લેમ ઓછા થઈ જાય એ વસ્તુ. અત્યારે સર દિલ્હીમાં પોલ્યુશન બહુ વધારે હોય છે. એવી રીતે આપણું જે શહેર છે મોરબી, જેમ તમે પણ વાત કરી કે હું મોરબીથી જ બિલોંગ કરું છું, મોરબીમાં પણ એટલું પોલ્યુશન જોવા મળે છે. તો મોરબીની જનતાને આ પોલ્યુશન વાળામાં સેફ છે, અથવા તો ઇન્ડસ્ટ્રીમાં કઈ રિવોલ્યુશન લાવવું જોઈએ? આજે એકચ્યુઅલમાં હું સાચી વસ્તુ કહું ને તો ખાલી તો દિલ્હી પોલિટિકલ હબ છે એટલા માટે જ એના એર ક્વોલિટી ઇન્ડેક્સના ડેટા આવે છે, અને અમુક સંજોગો અને અમુક કોમ્પ્લિકેશન ઇશ્યુઝ ન થાય એટલા માટે બીજા શહેરોના ડેટા ડિક્લેર થતા જ નથી, કેમ કે ઉહાપો મચી જાય. આપણે મોરબીનો કરીએ તો મને એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આપણે દિલ્હીની આજુબાજુ ફરતા હોય, એના કરતાં વધારે હોઈ શકે, હું ના નથી પાડતો. ઇન્ડેક્સ કોઈને ખ્યાલ પણ નહીં હોય, એટલે અને એકચ્યુઅલી બહાર આવે તો પછી બહુ વધારે મોટો ઇશ્યુ થઈ જાય, મીડિયામાં પણ નથી આવતું. એટલે આજે હું એવું કહીશ કે સિમ્પલ રીતના આપણે આપણું વિચારતા નથી, આપણે દિલ્હીના આંકડા જોઈને એમ કહીએ દિલ્હી વાળા કંઈ કરતા નથી, પણ આપણે મોરબી પણ એ જ છે. અને હું આટલા વખતથી મોરબીથી બિલોંગ કરતો હોય ને રેગ્યુલર આવતો જતો હોય, મોરબીમાં તો એના કરતાં અમુક વખતે મને કન્ડિશન ખરાબ લાગે. લાસ્ટ છેલ્લા 3-4 વર્ષથી મોરબીના આજુબાજુના શહેરના અમુક ટિપિકલ લોકો રેગ્યુલર ઉધરસ બંધ જ ન થાય એવા વ્યક્તિઓ એક ગામમાંથી જ
5-7 વ્યક્તિઓ દર 2-3 મહિને આવતા હોય એવા વ્યક્તિઓ છે કે જેને ઉધરસ ચાલુ થઈ જાય બંધ જ નથી થતી. એનું આખું ગામ ઇન્ડસ્ટ્રીથી ઘેરાઈ ગયું છે. જેમના ઇન્ડસ્ટ્રીથી નજીક હોય ગામ. હા, અને આખું પહેલા શું હતું કે ઇન્ડસ્ટ્રી ઓછી હતી તો એક સાઈડથી પવન આવતો હોય તો પાસ વેન્ટિલેશન આઉટ થઈ જાય. તો બધી જગ્યાથી એવું થઈ ગયું. બીજું તો મેડમે જે નાકની એલર્જી વાઇઝથી કીધું બહુ મોટો ઇસ્યુ છે. મોરબીમાં સૌથી વધારે નાકની શરદીના એલર્જીક પેશન્ટ્સ હશે. પ્રોબ્લેમ એ છે કે આનું આપણે બેઝિક મૂળમાંથી સોલ્યુશન નહીં કરીએ ને તો એલર્જી વાળા ડોક્ટર કાંઈ જ કરી શકવાના નથી. કેમ કે એલર્જન લેવલ જ બહુ વધારે પડતું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જ બહુ ખરાબ છે. અત્યારે બી આપણે જોઈએ ને તો તમને એન્વાયરમેન્ટ ક્લીન લાગે પણ આપણે યુએસ સ્ટાન્ડર્ડ મુજબના સેફ ઝોનમાં નથી આપણે. એટલે આજે આપણે બી એક એક્ઝામ્પલ તરીકે કહું તો આજે જ્યારે દિલ્હીમાં હમણાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ ખરાબ હતો ત્યારે એવું કહેવાય કે એ તમે શ્વાસ તમે લ્યો તો આખા દિવસમાં તમે એવું ફરતા હોય એવા ખરાબ વાતાવરણમાં તો 35 થી 40 સિગરેટ પીવા જેટલું પોલ્યુશન આપણે શ્વાસમાં લઈએ છીએ. તમે સ્મોકિંગ કરતા નથી તોય તમે આટલું ખરાબ કરો છો. વાતાવરણ જ એવું હોય. 35-40 સિગરેટ પીધી હોય તો તમે એ વસ્તુ અહીંયા એપ્લાય કરી જ શકો. એમાં કાંઈ ખોટું નથી કે જ્યારે બહુ વધારે પડતું ખરાબ હોય ત્યારે. એટલે આજે એ તમે અને એ તો પ્રદૂષણ એ સૌથી મોટો પ્રોબ્લેમ કહેવાય કે બધાને ઇફેક્ટ કરે. સ્મોકિંગ તો હું કરું તો મને જ થવાનું છે. આ તો બધા જ લોકોને છે. એટલે આ પબ્લિક ઇશ્યુ છે. બટ આનું મીન્સ કે હવે મોરબી છોડીને જાવ એ તો પોસિબલ નથી. અને એવું ન કહી શકાય કે આપણી પાસે કંટ્રોલ છે કે પોલ્યુશનને આપણે ઓછું કરાવી શકીએ. તો એની સાથે ટેકલ કેમ કરવું અને એમાં ખુદને કેમ સેફ રાખવા એનું કોઈ સોલ્યુશન ખરું? બહુ જ રાઈટ ક્વેશ્ચન. એક તો મેઇન વસ્તુ તો આપણે એલર્જનનો કંટ્રોલ કરવો પડશે. એટલે ઇન્ડસ્ટ્રીમાં થોડુંક આપણે રિવર્સ ઇનોવેટિવ વિચારવું પડશે કે આ જેથી એલર્જન આવે છે બેઝિકલી સલ્ફર ડસ્ટ ને બધું આવે છે તો એનો આપણે કંટ્રોલ કરીએ. કેમ કે એ કંટ્રોલ નહીં થાય તો તમે કોઈ દિવસ બચી શકવાના છો જ નહીં. કેમ કે શ્વાસ લેવાનું બંધ તો કરી શકતા નથી. એટલે આપણે મેન્યુફેક્ચરિંગમાં એ રૂટીન યુઝમાં આવવાનું છે ને. સલ્ફર કીધું તમે, રૂટીન છે એમનું યુઝ. એટલે આજે આપણે ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું કરવું જોઈએ કે જ્યાંથી ઉદ્ભવ થાય છે ત્યાં જ આપણે રોકી શકીએ. એટલે આપણે મોરબીની જનતા ઇનોવેશન માટે નવું કરવા માટે ફેમસ છે. તો આવી કોક આમ સ્ટાર્ટઅપ લઈને આવે કે ભાઈ આવું આ પ્રદૂષણને ઓછું કેમ કરી શકશું આપણે, અને નવા સાધનમાં એવા ચેન્જીસ આવે કે જેનાથી આપણને બેનિફિટ થાય તો આ લોંગ રન ઉપર આપણને બેનિફિટ થશે. બાકી મોરબી જીવવાલાયક જ નહીં રહે આગળ જતા. એવું બની શકે કેમ કે હજી સિરામિક્સની ઇન્ડસ્ટ્રી તો નવી નવી આવે છે, ડેવલપ થતું જાય. એટલે આ વસ્તુમાં એટલે બીજી વસ્તુ આ ઇન્ડસ્ટ્રીની વાત થઈ. એના સિવાય આપણી સાઈડમાં જોઈએ તો જેટલું બની શકે તો આપણે પોતાનું પર્સનલ પ્રોટેક્શન કરવાનું ટ્રાય કરીએ. હવે માસ્ક પહેરવાનું કરીએ પણ માસ્ક પહેરવું બહુ ડિફિકલ્ટ છે. એટલે હું પ્રેક્ટિકલ સોલ્યુશન આપું તો ડબલ રૂમાલ બાંધો. કેમ કે આજે માસ્ક એકચ્યુઅલી કહું ને તો 99% વ્યક્તિઓને માસ્ક કેવી રીતના ઉપયોગ કરવો અને કયો માસ્ક સાચું છે અને કેટલી વારે માસ્ક ચેન્જ કરવું એની ટેકનિક કોઈને, ઇવન હું ડોક્ટર્સને પણ એવું ગેરંટી કહું કે 99% વ્યક્તિઓને આવડતી નથી. એટલે બહુ ડિફિકલ્ટ છે સાચું પ્રોપર લેવલનું માસ્ક રાખી અને એ વાપરવું. કેમ કે તમારા જે પ્રોપર ફિટિંગ હોવું જોઈએ. એની ટેકનોલોજી જે આપણે જે રૂટીન ક્લોથવાળા માસ્ક પહેરતા હોય છે તો એની તો કેપેસિટી જ નથી કે એલર્જનને રોકી શકે, વાયરસને રોકી શકે, જે ડસ્ટ માઇટ્સ છે, ડસ્ટ સૌથી વધારે જે પ્રોબ્લેમેટિક છે ને રોકી શકે. તો અમે લોકો જે મોઢા પર આખું બાંધીને ફરીએ છીએ એનો કોઈ મિનિંગ જ નથી. એવું છે થોડુંક મનની શાંતિ વધારે કહી શકાય પણ થોડુંક બેનિફિટ થાય. બેઝિકલી એ તો બાંધવા માટે તો ફેસને પ્રોટેક્શન વધારે કામનું હોય છે, સ્કિન માટે વધારે હોય છે, નાક માટે હોતું નથી. પણ એટલે આજે હું એવું કહીશ કે ડબલ રૂમાલ બાંધો વધારે. હું તો એમ કહું આજે પ્રેક્ટિકલ સોલ્યુશન જોતું હોય, કોસ્ટ ઇફેક્ટિવ. કેમ કે આજે ઇન્ડિયામાં કોઈ બી વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો કોસ્ટ ઇફેક્ટિવનેસ સૌથી પહેલી જરૂરી છે. તો આજે હું એમ કોઈ ડબલ રૂમાલ બાંધીએ, બહારનો રૂમાલ રૂટીન યુઝ માટે ન વાપરીએ. ફાયદો શું થશે કે બંને રૂમાલ ડેઇલી વોશ થશે, રિપીટેડ યુઝ કરી શકશો અને ફ્રેશ રહેશે. આજે માસ્ક કેવું છે, સિમ્પલ આપણે 3 લેયર માસ્ક પહેરતા હોય તો ડેઇલી તમારે થ્રો કરી દેવું પડે. 4 to 8 hours પછી તમે યુઝ ન કરી શકો. આ જે સિરામિકની ડસ્ટ છે એના માટેના તમારા P100 ને અલગ લેવલના માસ્ક પહેરવા પડે. સો તે ટુ મચ કોસ્ટલી. એના અવર્સ મુજબ ફિલ્ટર આવે કે તમારે 60 hours 80 hours તમે એટલા અવર્સ પછી તમારા ફિલ્ટર્સ ચેન્જ કરવા પડે. સો એ બહુ અઘરું છે.
નથી કરી શકવા. ઇન્ડિયા માટે પોસિબલ નથી. તો જે આ ક્લોઝ માસ્ક યુઝ કરીએ છીએ એ ઇફેક્ટિવ ક્લોઝ માસ્ક એકચ્યુઅલી છે ને નથી એટલા ઇફેક્ટિવ. હા, Okay. ટિપિકલી જે કોરોના માટે ઇનોવેટ કર્યા હતા એમાં તો કામ આવે એમ જ નથી. ડસ્ટ માટે મોટી સાઇઝના પાર્ટિકલ માટે કામ આવી શકે, પણ એના માટે વાયરસનું પ્રોટેક્શન જ ન આપી શકે. તમે સિમ્પલ 3 લેયર જે માસ્ક પહેરતા હોઈએ છીએ એ બી પોતાના વાયરસ બીજાને ન જાય ને એનામાં જ કામ આવી શકે. બહારના વાયરસને તમારા શ્વાસમાં જતા અટકાવી જ નથી શકતા. સો આજે બધા જ માસ્કની અલગ અલગ એની બેનિફિટ્સ છે. એટલે આજે તમે જે સિરામિક ડસ્ટથી બચવાની વાત કરીએ છીએ એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ક્લોથ માસ્કથી કે આપણા 3 લેયર માસ્કથી N95 કામમાં આવી શકે, P100 કામ આવી શકે, N95 માંથી N99 આવે, ગ્રેડિંગ આવે. સો એ બધા કામ આવી શકે, પણ એને હેન્ડલ કરવા ઇઝી નથી, કોસ્ટલી પણ છે, એટલે રૂટીનમાં વાપરવા થોડાક ડિફિકલ્ટ છે. પણ આજે હું પ્રેક્ટિકલ સોલ્યુશન કહું, કાંઈ જ નથી તો શું કરવું? આપણે તો મેં કીધું એ રીતના આપણે એક રૂમાલ છે ને એવો બીજો રૂમાલ, ડબલ રૂમાલ બાંધી કાનના ગળું પ્રોપર કવર થાય એવી રીતના. નહીં તો લોકો પાસે સાથે હોય જ છે ને, Easy હોય. અને અને ડેલી વોશિંગ થઈ જાય. બહારનું રૂમાલથી આપણે આપણું બધું સાફ ક્લીન નહીં કરવાનું, બે રૂમાલ આપણે આના માટે જ યુઝ કરવાના. એટલે એ આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન કહેવાય. એટલે આપણે કહેવાય ને ગુજરાતીમાં, કાંઈ ન હોય તો કાણો મામો હોય સારો, એના જેવી વાત કહેવાય. એટલે એના જેવું કાંઈ નથી તો કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આવી રીતના આવું અથવા તો કરીશું. ઇન્ડસ્ટ્રી ટેકનોલોજી અપડેટ કરતી જાય ધીમે ધીમે, અથવા પછી આપણે શૂન્ય અવકાશમાં જતા રહીએ તો એના જેવી વસ્તુ કાંઈ શ્વાસમાં જાય જ નહીં. અને ગુજરાતમાં અત્યારે લાસ્ટ ઘણા ટાઈમથી એવું જોવા મળે છે કે જે યુથ છે એ સ્મોકિંગ તરફ વળતો જાય છે. મોરબીમાં પણ આપણે જોઈએ છીએ કે યુથ સ્મોકિંગ વધારે કરતો જાય છે. તો આ કઈ દિશામાં યુથ જઈ રહ્યું છે? સ્મોકિંગ તો બહુ એકચ્યુઅલમાં જોઈએ ને તો એકવાર તમે બી સ્મોક કરો તો એ પરમેનન્ટ ડેમેજ માઇનર લેવલ ઉપર તો કરે જ છે. એટલે તમે લોંગ ટર્મ ઉપર તમે આજે જેટલું સ્મોકિંગ થાય, ભલે સ્મોકિંગ ઇવન તમે છોડી દો તો પણ એના પરમેનન્ટ ડેમેજીસ તમારા લંગ્સમાં મોટી ઉંમરે દેખાવાના જ છે. એટલે સ્મોકિંગથી જેટલા દૂર રહીએ, ઇવન પેસિવ સ્મોકિંગ એટલે તમે પીતા ન હોય પણ તમે સ્મોકવાળી જગ્યાએ હોય કે બાજુવાળો વ્યક્તિ પીતો હોય તો પણ એ કેન્સરનું રિસ્ક વધારે છે. એટલે સ્મોકિંગ કરતો હોય એને તમે સાથ આપવા જાઓ પણ તો બી તમે બી તમારું કેન્સરનું રિસ્ક વધારે લઈને તમે ચાલો છો. એટલે પેસિવ સ્મોકિંગ બી અવોઇડ કરવું જોઈએ. અને એના કરતાં બી પણ લેટેસ્ટ ટ્રેન્ડ જે બધું ઈ સિગરેટ્સનું બધું આ જે બેન્ડ છે બધાય, પણ એ બી એટલી જ પ્રોબ્લેમેટિક છે. એનાથી પણ ફેફસાના પ્રોબ્લેમ થાય ને થાય જ છે. એટલે આપણે આજે ફેન્સી બહુ ટ્રેન્ડ છે બધા, સ્પેસિફિક ઓવરસીઝ બધા ગયા હોય ત્યાં એલાઉડ છે, પણ ઇન્ડિયામાં તો બેન્ડ છે. પણ ત્યાંથી બધા ઈ સિગરેટ્સ બધા લેતા હોય છે કે નુકસાન નથી કરતું. ત્યાં બ્રાન્ડિંગ છે કે ભાઈ લોકો નુકસાન નથી કરતા, પણ એવું નથી. એટલે કોઈ પણ જાતના સ્મોકિંગથી, પેસિવ સ્મોકિંગથી કે ઈ સિગરેટ્સથી, વેપિંગથી બચવું જોઈએ, દૂર રહેવું જોઈએ. તો અને તો જ આપણે આ બધી વસ્તુથી લાંબા ગાળાના દૂરગામી પરિણામોથી બચી શકશું. આપણે આ ફેફસાની તકલીફ તો થાય છે કે સ્મોકિંગથી તમે કીધું ફેફસાની તકલીફ થાય, બીજા આપણા બોડી પાર્ટમાં કોઈ ઇફેક્ટ આવી શકે નહીં? ફેફસા આપણને બધાને બી, હું બી જ્યારે ભણતો ત્યારે પહેલા મને એમ જ હતું કે ભાઈ ખાલી ફેફસા છે ને, આપણે સ્મોકિંગ કરતા હોઈએ તો શ્વાસમાં જાય તો ફેફસાનું જ ખાલી કરે, પણ એવું નથી હોતું. ફેફસાના સ્મોકિંગના કારણે આપણે માઉથ ઓરલ બધા કેન્સર્સ થઈ શકે, સ્વરપેટીનું કેન્સર થઈ શકે, અન્નનળીનું કેન્સર થઈ શકે, જઠરનું સ્ટમકનું કેન્સર થઈ શકે, પેશાબની કોથળી એટલે યુરિનરી બ્લેડરનું કેન્સર થઈ શકે, હાર્ટ એટેકના પ્રમાણ વધારી શકે. એટલે ઘણા બધા લેવલ ઉપર અસર થઈ શકે. પ્લસ તમને એનું એડિક્શન થાય તો મેન્ટલ ઇશ્યુઝ ને બધા થાય, એ તો અલગ વસ્તુ, તમે એના વગર રહી ન શકો. સો એ બધા તો ઇશ્યુ અલગ જ છે. એટલે ખાલી કેન્સર ફેફસાનું જ કરે એવું નથી સ્મોકિંગ, ફેફસામાં જ ડેમેજ કરે, બીજા રોગ કરે એવું નથી, ઘણું બધું થઈ શકે. એટલે પ્રેક્ટિકલી આખા શરીરના અવયવોને બધી જ જગ્યાએ નુકસાન તો કરે જ છે. એટલે આપણે જેટલું બચી શકીએ, ઇવન પેસિવ સ્મોકિંગથી બચી શકીએ, એ બહુ જરૂરી છે. એટલે આપણે કોઈને બી કંપની આપવા બી ઊભા રહીએ તો આપણે એ કેન્સરના ભાગીદાર તો બનીએ જ છીએ આપણે. અને ફેફસાનો કહી શકાય કે આપણી બોડીમાં એનો રોલ શું છે, એટલે કે કેટલા મીન્સ એનું હેલ્ધી હોવું એ આપણા ઓવરઓલ હેલ્થ માટે કેટલું જરૂરી છે? આજે એવું કહું ને તો આજે હું ફેફસાનો સ્પેશિયાલિસ્ટ છું એટલે એવું નહીં, પણ આજે ફેફસા જ, તમે કિડનીના ટ્રાન્સપ્લાન્ટ બહુ બધા સાંભળ્યા, લીવર ટ્રાન્સપ્લાન્ટ બહુ બધા સાંભળ્યા, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એમ તો ઘણું આગળ એડવાન્સ થઈ ગયા. સૌથી કોમ્પ્લેક્સ વસ્તુ હોય ને તો ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ છે.
ઘણી બધી જગ્યાએ થવા માંડ્યું છે પણ બહુ હજી ઇનિશિયલ સ્ટેજમાં છે હા, ક્યાંય ઇન્ડિયામાં. સાંભળ્યું નથી generally. એટલે હવે તો એ સ્ટાર્ટ થયા પણ બહુ કોમ્પ્લેક્સ છે ને બહુ ડિફિકલ્ટ છે. અને ઇવન તો ટ્રાન્સપ્લાન્ટ પછીનું બી સર્વાઈવલ બહુ અઘરું છે. એટલે ફેફસા બહુ કામની વસ્તુ છે પ્લસ ઇઝીલી પ્રોબ્લેમમાં આવી જાય એવી વસ્તુ છે. એટલે કે તમે હાર્ટના બહુ પ્રોબ્લેમ થાય તો બી ફેફસા ઉપર અસર આવે, કિડનીના કારણે બી તમને શ્વાસ ચડવાના પ્રોબ્લેમ થઈ શકે. એટલે બીજા બધાની ઇનડાયરેક્ટ ઇફેક્ટ ફેફસા ઉપર બહુ આવે છે. એટલે આપણે ફેફસાનું તો ધ્યાન રાખવું જોઈએ પણ બાકીના બધાનું ધ્યાન રાખશો તો બી ફેફસા ઉપર પ્રેશર ઓછું આવશે. એટલે ફેફસા એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજનની આપલે તો કરે જ છે એટલે આખું બોડી એનાથી જ ચાલે છે. એટલે આજે હૃદય જેટલું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બધા જ અવયવો ઇમ્પોર્ટન્ટ છે પણ આજે ફેફસા બરાબર કામ નહીં કરતા હોય તો આખા શરીરને જે ઓક્સિજનની જરૂર છે એ ક્યાંય જવાનું જ નથી. એટલે તમારે આજે કોઈ બી વસ્તુ ફેફસા બરાબર કામ નહીં કરતા હોય બાકીના ભલે બધા અવયવો કામ કરતા હોય તો એમાં વેન્ટિલેટર ઉપર લેવા જ પડશે. એટલે આજે શ્વાસ બરાબર ચાલતો હશે તો જ આખું શરીર ચાલશે. ખાલી એટલું જ નથી પણ હૃદય સાથે ફેફસા બે વ્યક્તિઓ બહુ કામની વસ્તુ છે. એટલે શ્વાસ બહુ કામની વસ્તુ છે. એટલે જ આજે કહેવાય ને કે દરેક શ્વાસ એ ભગવાનની ગિફ્ટ સમાન છે. એટલે શ્વાસ તો સરખી રીતના એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો ડોક્ટર નીરજ સરે ઘણી સારી વાત કરી, ઘણી સારી ઇન્ફોર્મેશન આપણને આપી કે જે આપણને કામ આવી શકે છે. હવે કોઈ વ્યક્તિઓને આવી તકલીફ હોય છે તો ડોક્ટર સાહેબ તમને મળવું હોય તો તમે મોરબી અથવા તો તમે રાજકોટની વાત કરી તો ક્યાં તમે અવેલેબલ થઈ શકો તો લોકો તમારી હેલ્પ લઈ શકે? આજે મેં કીધું મોરબી માટે મારો અનેરો સંબંધ છે એટલે મોરબી હું જનરલી મહિનામાં 2 વાર સેકન્ડ એન્ડ ફોર્થ વેનસડે હું ઓપીડી વિઝિટમાં આવતો હોઉં છું. એટલે ત્યાં અહીંયા મોરબીમાં પણ આપણે રાજકોટ ધક્કો ખાવો પડે એવું જરૂરી નહીં. રાજકોટમાં તો આપણી પોતાની હોસ્પિટલ ઉપર સમ્યક હોસ્પિટલ જે રાજનગર ચોકમાં છે ત્યાં રેગ્યુલર હું ફૂલ ટાઈમ અવેલેબલ હોઉં છું. પણ મોરબીમાં બી આપણે મોરબીના વ્યક્તિઓ માટે ફર્ધર કંઈ ગાઈડન્સ આ બધી વસ્તુ માટેનું કોઈ પણ વ્યક્તિ આવી શકે. તમે કઈ જગ્યાએ આવો છો? અહીંયા મોરબીમાં મણિયાર હોસ્પિટલ સનાળા રોડ ઉપર મેઇન રોડ ઉપર છે ત્યાં. અને ડિસ્પ્લેમાં આવ્યો છે તો આપણે ડિટેલિંગ આપણે આપી દઈશું. તો સર આ બધી તમે વાત કરી, આપણે યુથની વાત કરી, વ્યસનની વાત કરી, વાયરસની વાત કરી, એલર્જીની વાત કરી, તો આ બધાથી સોસાયટીમાં જે લોકો જીવે છે, પ્રેક્ટિકલી લાઈફ જીવે છે, લોંગ જીવવું હોય કે આજ મોરબીમાં તમે કીધું પોલ્યુશન વધારે છે તો એના માટે તમે કંઈક એવો મેસેજ આપો એમને કે એ લોકો આનાથી અવેર થઈ શકે. આમ આ બધી વાતચીતનો એક આમ સિમ્પલ ટેક હોમ મેસેજ કહેવાય તો જે બધા લોકો માટે લાગુ પડતો હોય કે બધા જ લોકો કોઈ પણ જાતના સ્મોકિંગથી કે કોઈ પણ જાતના ધુમાડા, એટલે ચૂલા તો બહુ ઓછું થઈ ગયું, ચૂલા, ધુમાડા, પેસિવ સ્મોકિંગ બધાથી દૂર રહીએ. ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય તો બી આપણે પહેરીને રાખીએ. બધે તેટલો ધુમાડાથી આપણે શ્વાસમાં જતો અટકાવીએ. બીજું બ્રીધિંગ એક્સરસાઇઝ ઉપર આપણે જરા પણ ધ્યાન નથી આપતા. અનુલોમ વિલોમ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, આ બધી ઊંડા શ્વાસની એક્સરસાઇઝીસ બધી એના ઉપર એક ફોકસ કરીએ. થર્ડ, પ્રોટીન ડાયટ, પ્રોટીન ઉપર આપણે જમવામાં બહુ ધ્યાન નથી આપતા. પ્રોટીન ઉપર ફોકસ કરીએ અને એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ્સ ને એવું બધું ખાવાનું આપણે વધારે લઈએ. ચોથું, મોરબીનું જે હબ ગણાય છે આપણે માવા ખાવાનું, તમાકુનું વ્યસન, એ બધું આપણે અટકાવીએ. કેમ કે એ બધી વસ્તુ આપણને બધી જ જાતના કેન્સર તો ખરા પણ ઇમ્યુનિટી ખાવા એમાં બી બધામાં પ્રોબ્લેમ કરે છે. એટલે જેટલા પ્રકારની બીજું અને અસ્થમા એલર્જી વાળા વ્યક્તિઓ એ લોકો રેગ્યુલર ઇનહેલર્સ લેવાનું ડોક્ટરની સલાહ મુજબ આપણે બંધ ના કરીએ જેથી જે રોગ થઈ ગયો છે એની આગળ જતા આપણે વધારે પડતી કન્ડિશન બગડે નહીં એના ઉપર ધ્યાન રાખી શકીએ. એટલે બચવાનું પણ આપણે કરીએ અને એકવાર રોગ થઈ જાય પછી સારવાર પણ પ્રોપર રીતના આપણે ધ્યાન આપીએ. હું એટલું જ કહીશ કે આ રોગ આપણે જિંદગીભર સાથે રહેશે તો એને રોગને સમજીએ અને એના સાથે હાથ મિલાવીને ચાલીએ, નહીં કે એનાથી દૂર ભાગીએ. તો ડૉક્ટર સાહેબ તમારો કિંમતી સમય તમે અમને આપ્યો, અમને ઘણું બધું શીખવા મળ્યું, અમારી ઓડિયન્સને પણ ઘણી વસ્તુઓ જાણવા મળી. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમારા એપિસોડમાં આવ્યા એના માટે. થેન્ક યુ સો મચ. મને બી મજા આવી અને હોપ કે બધી જનતાને આ બધા માટે બહુ ફાયદો થશે સાંભળીને. થેન્ક યુ.